દીકરો તો જો બાપને માને સુખી રાખે તો, નહીતર એ દુખી કરે તો એના જેવું દુઃખ કોઈનું ન લાગે ભગવાન. એ તો મા બાપને રાજી કરે તો જ ભગવાન. કારણ કે જે પોતાના હોય એનું દુઃખ વધારે લાગે. કોઈ આપણને અજાણ્યો મેણું મારે કઈ ઉપાધિ ન હોય, પણ જેની સેવા કરી હોય એ મેણું મારે તો મજા ના. એટલા માટે આત્મદેવને કીધું દીકરો કોને કહેવાય? તો કીધું જે પૂ નામના નરકમાંથી, આ પૂ નામના નરકમાંથી જે પોતાના સમસ્ત પિતૃઓનો ઉદ્ધાર કરી નાખે, જે પોતાના સમસ્ત કુળનો ઉદ્ધાર કરે એને દીકરો. અને આપણે તો ગુજરાતીમાં પાછી કહેવત છે કે દી વાળે દીકરો, અને કાં ધોરી કાં ધરા કાં તો વણના જીંડવા, નહીતર પછી ઝાંકળિયા તો ખરા. દી વાળે દીકરો એનો અર્થ એ થાય કે દીકરો કર્મી જન્મે તો મા બાપના દિવસો ફરી જાય. દીકરો એ નથી જે બાપાના પૈસા માટે લીલા લહેર કરે. દીકરો એ છે કે કરોડોમાં 25 લાખ ભેળવીને 1.25 કરોડની ડિપોઝિટ બાપાના નામે કરે. દીકરો એ નથી બાપાની મિલકત માટે ઝઘડાઓ કરે. દીકરો એ છે ગાડી લઈને બાપુજીને દેખ લ્યો પપ્પા ચલાવો ગાડી. આ દીકરો કહેવાય.